नमो हरिहन्तानं नमो सीतारं नमो आयर्यां नमो उवचार्यां नमो योगे सप्तसाहूनं मंगलं भगवान् वीरो मंगलं गौतमोहन् मंगलं बुद्धउद्धार्यो जय धर्मोऽस्तु मंगलम् शतईन्द्रवन्दितद्विजगहितनिरमणमधुरवदनारणे श्रीमगुणनरनारणे चित्तभवनमु जिनराजने 10 લક્ષણ પર્વાધિરાજનો આજે બીજો દિવસ છે. ઉત્તમ માધવ ધર્મનો દિવસ છે. માન કશાયથી રહિત એવા મુનિરાજ એક ઉત્તમ માધવ ધર્મથી યુક્ત હોય છે. જેવી રીતના આપણે ગઈકાલે જોયું હતું, સમ્યક દર્શનથી સહિત એ મુનિરાજ નિરંતર પોતાના આત્માના આનંદમાં લીન રહેવાનો પ્રયાસ કરે છે. અને જ્યારે લીન હોય છે તો એવી સ્થિતિમાં એમને માન કશાય ઉત્પન્ન જ નથી થતા. તેને ઉત્તમ માધવ ધર્મ કહે છે. પૂજ્ય ગુરુદેવશ્રીનો હમણાં આપણે ઉત્તમ માધવ ધર્મ પર માર્મિક ઉદ્બોધન સાંભળ્યું. એમાં એમણે કહ્યું કે ખરેખરો ઉત્તમ માધવ ધર્મ તો મુનિરાજને જ હોય છે, પણ અંશે એ જ્ઞાની ધર્માત્માઓને સમ્યક દ્રષ્ટિને પણ પ્રગટ થાય છે. તો જેટલા જેટલા અંશે એ માન કશાયનો અભાવ છે એટલા અંશે એમને ઉત્તમ માધવ ધર્મ પ્રગટ છે. ચોથા વર્ણસ્થાનમાં હોય તો એક કશાય ચોપડીનો હોય, અનસ્થાનબંધી માનનો અભાવ છે. પાંચમા વર્ણસ્થાનમાં હોય તો 2 કશાય ચોપડીનો અભાવ છે. અનંતાનુબંધી અપ્રત્યાખ્યાન એટલો એમને માધવ ધર્મ પ્રગટ છે એવું આપણે સમજવું. પૂજ્ય ગુરુદેવશ્રીએ તો ઘણા ઉદાહરણ આપણને આપ્યા ઉત્તમ માધવ ધર્મના. આમાં જો મોક્ષમાર્ગ પ્રકાશક માંથી અમુક વિવરણ વાંચું છું, બહુ સરસ છે. બીજો અધિકાર છે કે ચારિત્ર મોહરૂપ જીવની અવસ્થા, એટલે કે જીવને કશાયનો ઉદય હોય ત્યારે જીવ કેવું વર્તન કરે છે, કેવું બિહેવ કરે છે. જો સાંભળો, આપણે ક્રોધનું નથી વાંચ્યું, તમે જાતે વાંચ્યું, માનનું વાંચ્યું. માન કશાયનો ઉદય થતા અન્ય પદાર્થો પ્રત્યે અનિત્યપણું માનીને તેને અન્ય પદાર્થ પ્રત્યે અનિષ્ટપણું માનીને તેને નીચો પાડવા અને પોતાને ઊંચો થવા ઈચ્છે છે. માન કશાયમાં શું હોય, ક્રોધમાં શું હોય કે સામેવાળાને ડિસ્ટ્રોય જ કરી નાખવા છે. એટલો ગુસ્સો આવ્યો એનો નાશ કરી નાખો. માનમાં એનો નાશ નથી કરતો, એને રાખી મૂકવા છે, પણ એને નીચો પાડવો છે અને પોતાને ઊંચો કરવો છે. મળ ધૂળ આદિ અચેતન પદાર્થમાં જુગુપ્સા વા નિરાદર આદિ વડે તેની હીનતા અથવા પોતાની ઉચ્ચતા ઈચ્છે છે, તથા અન્ય પુરુષાદિ ચેતન પદાર્થોને પણ પોતાની આગળ નમાવવા અથવા પોતાને આધીન કરવા ઈચ્છે છે. જે આટલી બધી રાજાઓની લડાઈઓ થઈ છે ભવિષ્યમાં, અને હમણાં પણ જે બધું ગવર્મેન્ટ્સમાં ફાઇટ બધું થાય છે એના માટે થાય છે. બસ પોતાને સ્ટ્રોંગર કરવા અને બીજાને વીકર કરવા, કે મારી પાસે આવીને નમવા જોઈએ, એ માન કશાય છે. અચ્છા, બીજી બાજુ પણ ધ્યાન રાખજો, જે પોતે નમે છે, પોતાને હીન માને છે, એને પણ માન કશાય છે. જો સમજવા યોગ્ય વસ્તુ છે. જે પોતાને ઊંચો માને છે એને તો માન કશાય છે જ, એને સુપિરિયોરિટી કોમ્પ્લેક્સ જેને આપણે કહીએ છીએ. અને જે પોતાને નીચો માને છે એને પોતાનું ઇન્ફિરિયોરિટી છે. મને તો આજે આપણે ધાર્મિક માર્ગમાં આ આપણને સૌથી મોટી અડચણ નડે છે. કોઈ વ્યક્તિ જેને શાસ્ત્ર સ્વાધ્યાય ઓછો હોય એને શું લાગે કે અરે હજી તો મેં કઈ શાસ્ત્ર સ્વાધ્યાય કર્યો જ નથી, મને તો સમય સારાથી ખબર નથી, મને તો કઈ આવડતું નથી, હું કેવી રીતના સમ્યક દર્શન પ્રાપ્ત કરી શકું? અને આવી ધારણા રાખીને આ પોતાના નીચાપણને રાખીને પોતે જ પોતાનો અવરોધ કરે છે. ખ્યાલ આવે છે કે આ પણ એક માન કશાયનું રૂપ છે. જો ઇત્યાદિ પ્રકારે અન્યની હિંસાને પોતાની ઉચ્ચતા સ્થાપવા ઈચ્છે છે.
લોકમાં પોતે જેમ ઊંચો દેખાય તેમ શૃંગારાદી કરે વા ધનાદી ખર્ચે છે. બોલો, આપણા લગ્નોમાં આપણે 2-5 કરોડ ખર્ચી નાખીએ કે નહીં? શેના માટે ખર્ચીએ છે? કે આમ એક આખું નામ થઈ જવું જોઈએ કે અરે અમે આવા પ્રસંગ ઉજવ્યા. ખ્યાલ આવે? આ શું છે? એક નામ. આ નામ શું છે? નામ લખવા તો ભરત ચક્રવર્તી પણ ગયા હતા અને એમને શું થયું? એમને જગા જ ના મળી. કે નામ લખનાર એટલા બધા લોકો છે. બોલો, એટલા ભરત ચક્રવર્તી જેવા મહાન પુણ્યશાળી જીવો, એના પણ નામો ભૂસાઈ જાય છે ઇતિહાસમાંથી, એના પણ નામો ભૂસાઈ જાય છે. તો આપણા લોકોની તો શું કિંમત છે? એક નામના લોભની પાછળ જીવ એવો, આપણા મનુષ્ય ભાવની વાત કરું છું, આપણે પણ એવા ઘસાઈ દઈએ કે નામને રાખવા માટે થઈને ધનાની ખર્ચે છે, શૃંગારાની કરે છે કે મારું આમ સારું દેખાવું જોઈએ, આમ થોડુંક આમ રૂપ જરાક દેખાવું જોઈએ કે આમ સારી ઇમ્પ્રેશન પડે. આનો પણ વિચાર કરવા યોગ્ય છે. આપણે દરેક જણ કોઈક રીતે કંઈક હેરસ્ટાઈલ કરીએ, કોઈક રીતે કંઈક કપડા આદિ પહેરીએ છીએ, કોઈક મેચિંગ કરીએ આદિ. તો શેના માટે એવું કરીએ છીએ? કેમ કે આપણી એવી ધારણા છે ને કે આમ કરવાથી હું સારો દેખાઈશ તો મારી એક આબરૂ જરા જળવાઈ રહેશે, છે કે નહીં? તો આ આબરૂને જળવાઈ રાખવા માટે કેટલી મહેનત કરીએ છીએ, વિચાર કરો. અને પાછી બધે જો આની પાછળ, આ ભાવની પાછળ રહેલી છે આપણી શ્રદ્ધા કે આમ કરવાથી હું સારો દેખાઈશ, એ છે આપણી શ્રદ્ધા. ચલો આ મેં હેરસ્ટાઈલ આમ રાખી છે, આમ રાખું, કાલે બીજી બાજુ સેતો કરું તો કોણ મને રોકનાર છે? પણ મારી અંદર એવી ધારણા છે કે ના, આમ કરવાથી આ સારું દેખાય, બસ આપણે એમ કરીએ છીએ. ખ્યાલ આવે છે? એટલે સારું દેખાવા માટે પણ જીવ કેટલી મહેનત કરે છે, વિચાર કરો. ઇન શોર્ટ, આ શરીરની પાછળ જીવ કેટલી મહેનત કરે છે. અને આ શરીર મારું છે, એને સારી રીતે હું ટકાવી રાખું, એવા લોકો એમ કહી જાય, અરે તમે તો એટલા રૂપાળા દેખાવ, તમારી સ્ટ્રોંગ બોડી, આમ કેટલી મહેનત કરી છે બોલો એની પાછળ. ખ્યાલ આવે છે? ચાલો, આમાં તો છે જ 1-2 લાઈન, આપણે આગળ વધીએ. એટલે કહેવાનો મતલબ શું છે કે જે જીવ પોતાની ભૂમિકામાં છે એમાં સર્વપ્રથમ તો હું જીવ છું એવી માન્યતા કરે. હું જીવ છું એવું માન્યતા કરીને સમ્યક દર્શન પ્રગટ કરે તો એને અંશે આજે શરીરમાં પોતાપણા રૂપ માન કશાયનો નાશ થયો, એટલો એને માધવ ધર્મ પ્રગટ થાય છે. જેમ જેમ આગળ એમને વૈરાગ્ય વધતો જાય. વૈરાગ્ય શું છે? પૂજ્ય ગુરુદેવશ્રીએ પણ કહ્યું કે મુનિરાજે જે છે તો બહાર કોઈ પણ સંયોગો હોય એમાં પોતાપણું કે સારું ખરાબપણું માનતા નથી. અપૂર્વ અવસરમાં આવે છે કે મહેલ હોય કે સ્મશાન હોય, કાચ હોય કે કંચન આદિ હોય, તો એમાં હંમેશા સમાનતા રાખે છે. આ રાગ અને દ્વેષ ભાવ ન હોવો તો હોય શું? દેવ ન હોય તો હોય શું? સમતા ભાવ હોય છે. દરેક વસ્તુમાં સમતા ભાવ હોય. જે ઋષિ શ્રાવક આદિ હોય, ગુરુદેવનું જ એક્ઝામ્પલ આપણે લઈએ ને, રોજ થાળીમાં આપણે એમને શું જમવાનું આપીએ? રોજ દૂધીનું શાક અને રોજ એ જ એમની રોટલી, એ જ એમનું ફિક્સ મેન્યુ. હવે એમને ભાવે છે કે નથી ભાવતું? ભાવે છે કે નથી ભાવતું? અરે આ ભાવવું ન ભાવવું એ તો મિથ્યા દ્રષ્ટિ જીવોની પરિભાષા છે. ખ્યાલ આવે છે? એ તો એમને પરદ્રવ્ય માને છે. એ તો એમ માને છે કે ભાઈ આ તો આ શરીરનો ખાડો પૂરવા માટેની વસ્તુ છે, બાકી હું જીવ દ્રવ્ય જુદો છું અને આ પૂતગલ આદિ બધા જુદા છે, એમ સમતા ભાવ ધારણ કરે છે. આવા સમતા ભાવમાં માર્દવ ધર્મ પ્રગટ થાય છે. આપણે ગઈકાલે બી વાત થઈ હતી કે ધર્મ છે તે ચારિત્ર રૂપ છે, ચારિત્ર છે તે સામ્ય રૂપ છે, અને તે જીવનો મોહ અને ક્ષોભ વિહીન પરિણામ છે. મોહ ક્ષોભ કહો કે રાગ દ્વેષ ભાવ કહો, એક જ થયું. તો આવા ઉત્તમ માર્દવ ધર્મધારી એવા મુનિરાજ, એમને આપણે યાદ કરીએ અને આવા ગુણોને આપણે પણ પ્રગટ કરવાની કોશિશ કરીએ, એવી ભાવના આપણી હોવી જોઈએ. જો હવે આપણે આગળ થોડો જે ચાલતો વિષય છે
પંચાસ્તિકાય સંગ્રહ, એમાં આજે પૂજ્ય ગુરુદેવશ્રીનું આપણે 56મી ગાથાનું પ્રવચન સાંભળ્યું. એમાં એમણે શેની વાત કરી આજે? જીવના 5 અસાધારણ ભાવની વાત કરી. જો આપણે થોડો આ ટોપિક 53મી ગાથામાં પણ ટચ કર્યો હતો અને આપણે 54-55 બાકી છે એનું થોડું ટચ કરીને આગળ વધશું. જો સૌથી પહેલા પંચાસ્તિકાયમાં આપણે ષડ દ્રવ્ય પંચાસ્તિકાય અધિકારની એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં સામાન્ય અને વિશેષ અધિકાર છે, એમાં આપણે જીવ દ્રવ્યનો વિશેષ અધિકાર એમાં આપણે વાંચી રહ્યા છીએ. એમાં આપણે જોયું હતું ગઈકાલે જીવ દ્રવ્યની 5 વિશેષતાઓ પર સિસ્ટમેટિકલી ગાથાઓ રચવામાં આવી છે. પહેલું છે જીવ છે, બીજું જીવ જીવત્વ રૂપ એટલે કે ચેતયિતા છે, બીજું કે એનામાં ઉપયોગ લક્ષણ છે, ચોથું કે જીવ પ્રભુ છે, અને પાંચમું કે કર્તા છે અને ભોગતા છે. એમાં આપણે શેનો સ્વાધ્યાય કરીએ છીએ કે કર્તા ભોગતા છે. જો આજે તો પૂજ્ય ગુરુદેવશ્રી વારંવાર યાદ દેવડાવ્યું કે કર્તાનો અધિકાર છે ને, કર્તાનો અધિકાર છે ને, તો 5 ભાવ છે એ કર્મને કારણે થતા નથી. વારંવાર બોલે ને, આજે તો કેટલી બધી વાર બોલે કે જીવ પોતે આ 5 ભાવ રૂપ પરિણમે છે. 4 પર્યાયના ભાવ રૂપ પણ જીવ પોતે પરિણમે છે અને સ્વભાવ ભાવ રૂપે તો પોતે છે. જો એકાદ લાઈન ને અંડરલાઈન પણ કરી બહુ સરસ હતી. એક મિનિટ. જો શરૂઆતની પ્રવચન શરૂ થયાની પહેલી જ લાઈન છે કે ભલે કર્મનું નિમિત્ત હોય, તમે ગાથા કાઢી મૂકી દો. જો આપણે પ્રવચનમાંથી એક બે લાઈન લઈએ છીએ પછી મૂળ ગાથામાંથી લઈશું. પ્રવચનમાંથી શું કહે છે કે ભલે કર્મનું નિમિત્ત હોય પણ ભાવ તો પોતાના છે, ભાવ તો જીવના પોતાના છે. જે જીવના 5 અસાધારણ ભાવોની ચર્ચા કરી, તો એમાં કર્મના નિમિત્તે જીવના ભાવોને વિભાજિત કરવાની પદ્ધતિ છે, પણ ભાવ તો પોતાના છે. અને અહીંયા આ અધિકારમાં શું કહેવું છે કે જીવ પોતાના ભાવનો કરતા છે અને પરભાવનો કરતા નથી. તો ઉલટું પણ લઈ શકાય ને, પરભાવ પોતાના ભાવના કરતા છે અને જીવ ભાવના કરતા નથી. તો પરભાવ એટલે અહીંયા શરીર, કર્મ આદિ બધા જે જીવ સાથે જોડાયેલા પૂતગલ આદિ બધા એ જીવના ભાવોને કંઈ કરી શકતા નથી. જે આપણે પાયાના સિદ્ધાંતની વાત કરીએ, એક દ્રવ્ય અન્ય દ્રવ્યનું કંઈ જ કરી શકતું નથી. જો આપણે 2-3 સિદ્ધાંતોને સાથે જોડીને વાતો ચાલે છે. આપણે ગઈકાલે જોયું હતું કે દરેક દ્રવ્યની વ્યવસ્થા શું છે કે દ્રવ્ય ઉત્પાદ વ્યય ધ્રુવ યુક્ત હોય છે. ઉત્પાદ વ્યય ધ્રુવ યુક્ત દ્રવ્યની સત્તા છે. આજે પૂજ્ય ગુરુદેવશ્રી બીજો પણ એક પોઈન્ટ બહુ સરસ કીધો. મારા ખ્યાલથી પ્રવચનની વચમાં 2-4 વાર એમણે વર્ણન કર્યું. જ્યાં પારિણામિક ભાવની વાત કરતા હતા ત્યાં એમણે કહ્યું કે આ દ્રવ્યનો આત્મલાભ છે, દ્રવ્યનો આત્મલાભ. તો ત્યાં જો એમણે કેવી સરસ વાત કરી કે દ્રવ્ય હોય, જો થોડું સૂક્ષ્મ છે ધ્યાનથી સાંભળજો. દ્રવ્ય હોય, ઉત્પાદ, દ્રવ્ય ગુણ એ તો ત્રિકાળી છે અને પર્યાય છે એ એક સમયની છે. પણ દ્રવ્યનો સ્વભાવ કેવો છે કે દ્રવ્યનો સ્વભાવ ખાલી એક સમયની પર્યાય યુક્ત નથી. જેવી રીતના આપણે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ કહીએ તો દરેકે દરેક એટલે આખું એનું દ્રવ્યનું અસંખ્યાત ક્ષેત્ર એ દ્રવ્યની અંદર છે. બરાબર? જીવના જે અનંતા ભાવો છે, અનંતા ગુણો છે એ પણ દ્રવ્યની અંદર છે. તો કાળમાં શું લીધું? એક સમયની પર્યાય ન લીધી. કાળમાં એમ કીધું કે એક સમયની જે નિરંતર પરિણમતી અનાદિ અનંત પર્યાયો છે એનો સમૂહ તે દ્રવ્ય છે. ખ્યાલ આવે ને? ઇમેજિન કરો કે આપણે દ્રવ્યને, ગુણોને આવી રીતના આપણે હોરિઝોન્ટલ રાખીએ. જે પ્રવચન સારું ઉદાહરણ છે ને કે ગુણોને તિર્યક આમ હોરિઝોન્ટલ રાખીએ અને પર્યાયોને એક પછી એક રાખીએ, તો એક પછી એક થતા થતા જે અનંત પર્યાયોનો સમૂહ એમાં આખું જે રેક્ટેન્ગ્યુલર બને એ દ્રવ્યનો સ્વભાવ છે. ખ્યાલ આવે છે? તો અહીંયા કહ્યું કે દ્રવ્યનો આત્મલાભ એ પારિણામિક ભાવ છે. એટલે કે ત્યાં ત્રણેય કાળની પર્યાયોનો સમૂહ એ પારિણામિક ભાવ છે. અને આ બીજા 4 ભાવ કેવા છે?
औदैहिक, औक्षमिक, क्षयोक्षमिक, क्षयिक, ये चार भाव केवा છે? એક છે તો એક સમયની પર્યાયરૂપ ભાવ, એ એક સમયની પર્યાયરૂપ ભાવ છે, માટે એ ચાર ભાવ એ જીવનો આત્મલાભ નથી. ગુરુદેવશ્રી ઘણી વાર બોલ્યા કે આ જે પારિણામિક ભાવ છે એ આત્મલાભ છે. આત્મલાભ દ્રવ્ય છે, એટલે દ્રવ્ય જેનો હેતુ છે અને દ્રવ્ય જેનો સ્વભાવ છે. પણ બાકીના ચાર ભાવ છે એ જીવનો સ્વભાવ નથી. ખ્યાલ આવે? જો દરેક અપેક્ષાએ ઘણું સૂક્ષ્મ વર્ણન પૂજ્ય ગુરુદેવશ્રી કરતા હોય છે. એમના પ્રવચનોમાં તો એટલો બધો માલ આપણને મળે કે ધ્યાનથી સાંભળ્યું હોય તો દરેક અપેક્ષા આપણને એમના પ્રવચનમાં સમજાય છે. ખ્યાલ આવે? જો હવે આપણે થોડુંક આપણું પાછું બેઝિકથી લઈએ એટલે આપણને એક મામલોમાં ખ્યાલ આવે. જો 53મી ગાથામાં જીવના કર્તૃત્વપણાનું વ્યાખ્યાન એની શરૂઆત કરી. આપણે જો આજે થોડીક એના ટીકાઓના અંશ જોતા જશું અને કોશિશ કરશું કે 53 થી 55 આની 3 ગાથાઓ આપણી પૂરી થાય. જો 53મી ગાથામાં હવે આપણે કર્તૃત્વનું વ્યાખ્યાન છે એમ શરૂઆત કરી. ત્યાં શરૂઆતની 3 ગાથાથી ઉપોદ્ઘાત કરવામાં આવે. થોડુંક ઉપર લેવું, એક લાઈન એ ઉપર એટલે જરા હા બસ જો હવે કર્તૃત્વનું વ્યાખ્યાન છે તેમાં શરૂઆતની 3 ગાથાઓ તેનો ઉપોદ્ઘાત કરવામાં આવે છે. એટલે આજે કર્તૃત્વ અધિકાર છે એ કર્તૃત્વ અધિકારની ઉત્થાનિકા તરીકે 3 ગાથાઓ કહેવામાં આવે છે. 53, 54, 55 અને જે આજે આપણે સાંભળી પૂજ્ય ગુરુદેવશ્રીના માધ્યમથી 56 એ પાછું અધિકારના ડિટેલમાં જાય છે. ખ્યાલ આવે ને? એટલે 53માં 5 ભાવ કીધા તો 56માં પાછા શું કામ આવે? કેમ કે હવે ડિટેલ શરૂઆત છે. ખ્યાલ આવે ને? આ 53 થી 55 તો એમણે ખાલી એક ટાઇટલ એમ કે અધિકારનું ટાઇટલનું વર્ણન કર્યું. હવે તો શું કહે છે? આમાં 53મી ગાથામાં શેનું વર્ણન આવ્યું કે જીવો અનાદિ અનંત છે, શાંત છે, અનંત છે, કે પછી સદભાવથી હવે એ સાદી અનંત છે એમ. તો આ 5 ભાવોથી એનું વર્ણન કરવામાં આવે છે. જો પેલા વસ્તુનું બંધારણ કેવી રીતે કે દરેક દ્રવ્ય ગુણ પર્યાયાત્મક છે. દ્રવ્ય ગુણ કેવા છે? એ ત્રિકાળી અને પર્યાય એ નિરંતર બદલતી અવસ્થા છે. હવે નિરંતર બદલતી અવસ્થામાં જે વર્તમાન પર્યાય છે એ વર્તમાન પર્યાયનો વર્તમાનમાં સદભાવ છે. બરાબર? વર્તમાન પર્યાયનો વર્તમાનમાં સદભાવ છે. પણ નેક્સ્ટ સમયે વર્તમાન પર્યાયનો અભાવ છે અને ભવિષ્યની નેક્સ્ટ સમયની નેક્સ્ટ પર્યાયનો સદભાવ છે. બરાબર? એનો ઉત્પાદ છે અને વર્તમાન પર્યાયનો વ્યય છે. એ વર્તમાન પર્યાયનો વ્યય અને નવી પર્યાયનો ઉત્પાદ બે એક સાથે થાય છે અને ત્યારે પણ દ્રવ્ય પાછળ ધ્રુવ કાયમ રહે છે. બરાબર? આ ધ્રુવ જે કાયમ રહે છે તે પારિણામિક ભાવ છે. હવે એ કાયમ રહે છે તો કાયમ એટલે ક્યાં સુધી રહે? તો અનાદિ અનંત એ કાયમ રહે છે. એમાં ક્યારેય કાંઈ બદલાવ, કાંઈ ફેરફાર પડતો જ નથી. એ ધ્રુવને આમ કહો તો દ્રવ્ય ગુણાત્મક હોય. બરાબર? એટલે આખો મેજર અંશ એ ધ્રુવ છે. અને જે હવે ઉત્પાદ વ્યય જે થાય છે તો એ ઉત્પાદ વ્યયમાં બાકીના 4 ભાવોનું પરિણમન ચાલ્યા કરે છે. દરેક સમયે નવી પર્યાયનો ઉત્પાદ થાય એમાં કર્મને સાપેક્ષ જે અવસ્થા બને તો જીવનો એ ઔદૈહિક ભાવ, ઔક્ષમિક ભાવ, ક્ષયોક્ષમિક આદિ ભાવો કહેવામાં ત્યાં આવે. બરાબર? તો જે 3 ભાવો જે કીધા આપણે ગઈકાલે જોયું હતું કે જો ટીકામાં અન્વયાર્થમાં આપણે જોઈએ છે પારિણામિક ભાવ તો અનાદિ અનંત છે. 3 ભાવો છે તે શાંત છે, અર્થાત સાદી શાંત છે. કયા 3 ભાવો છે? औक्षमिक भाव, क्षयोक्षमिक भाव અને औदैहिक भाव. क्षयिक भाव તો અનંત રહેશે. औक्षमिक भाव, क्षयोक्षमिक भाव અને औदैहिक भाव. આ 3 ભાવો કેવા છે કે ત્યાં કર્મનો ઉદય થયો અને અહીંયા જીવના એ રૂપ પરિણામ થયા. એ વસ્તુ સ્વતંત્ર થઈ પણ કહેવાનો મતલબ શું છે કે જીવના એ જાતના પરિણામ એ એક સમયની જીવની એવી અવસ્થા બની. ત્યાં સમય પૂરો થયો, નવી પર્યાયનો ઉત્પાદ થયો તો ત્યાં ઓલો ભાવ પણ પૂરો થયો. ખ્યાલ આવે છે?
એ ભાવની મર્યાદા પણ એક સમયની જ હતી, એ 3 ભાવની. અને ત્યાં નવી પર્યાય ઉત્પન્ન થઈ તો ત્યાં નવો ભાવ ઉત્પન્ન. હવે આવું હોવા છતાં જીવમાં જે સંસારી જીવ છે મિથ્યા દ્રષ્ટિ, એ મિથ્યા દ્રષ્ટિ જીવોને અનાદિકાળથી લઈને આજ સુધી ઔદૈહિક ભાવ અને ક્ષયોક્ષમિક ભાવ નિરંતર પરિણમે છે. ફરીથી અનાદિકાળથી લઈને જીવને મિથ્યાત્વ ઉભે છે કે નહીં? અનાદિકાળથી છે ને, એમાં એક સમયનો પણ ગેપ જો પડી જાય તો જીવને સમ્યક દર્શન થઈ જાય. માટે એક સમયનો બી ગેપ નથી પડ્યો, માટે તો એ જીવ મિથ્યા દ્રષ્ટિ છે. આપણે અનાદિ મિથ્યા દ્રષ્ટિની જ વાત કરીએ છીએ. તો એ જીવને એ ઔદૈહિક ભાવ એક સમયનો હોવા છતાંય અનાદિકાળથી છે કે એક સમયનો હોવા છતાંય અનાદિકાળથી છે. અચ્છા, ક્ષયોક્ષમિક ભાવ જીવને જે જ્ઞાન દર્શનનો વ્યાપાર જે ચાલે છે એ પણ અનાદિકાળથી છે કે? હવે એ જ્ઞાન દર્શનનો ઔદૈહિક ભાવ લાગુ નથી પડતો, ત્યાં ક્ષયોક્ષમિક ભાવ લાગુ પડે છે. હવે કેમ તે બધા ડિટેલમાં આપણે નહીં જઈએ. તો ત્યાં ક્ષયોક્ષમિક ભાવમાં પણ એક સમયનો જો ગેપ પડે તો ત્યાં જીવને એક સમય માટે કેવલ જ્ઞાન પ્રગટ થઈ જાય. એવું તો ક્યારે બની શકતું નથી. માટે અનાદિકાળથી એ જીવને આજ સુધી ક્ષયોક્ષમિક ભાવ નિરંતર વર્તે. ઔક્ષમિક ભાવ અનાદિકાળથી વર્તે છે કે નહીં? જો ઔક્ષમિક ભાવ તો ધર્મની શરૂઆત છે, તો ત્યાં સમ્યક દર્શન અથવા ઔક્ષમિક ચારિત્ર પ્રગટ થઈ જાય છે. તો એ તો અનાદિકાળથી જો થયું હોય તો જીવ નિયમથી થોડા કાળમાં મોક્ષને પ્રાપ્ત કરે. એટલે એ ઔક્ષમિક ભાવ આજ સુધી થયો નથી. આપણે અનાદિ મિથ્યા દ્રષ્ટિની જ વાત કરીએ છીએ. કોઈ સાદી મિથ્યા દ્રષ્ટિ હોય તો એને પ્રગટ કરવો હોય એની હમણાં વાત કરીએ. તો જો કહેવાનો મતલબ શું છે, અહીંયા કહ્યું 3 ભાવ સાદી શાંત છે, એટલે કે એક સમયના છે. એવું હોવા છતાં પણ પરંપરાથી એ અનાદિથી આજ સુધી ઔદૈહિક અને ક્ષયોક્ષમિક ભાવ ચાલુ છે. પરંપરા એ પરંપરાથી ચાલુ છે. પરંપરા કેમ કે એક સમયની જ પર્યાય છે, પણ એના પછી પણ એ જ, એના પછી પણ એ જ, એમ કન્ટિન્યુઅસ એવા ને એવા જ ભાવ ત્યાં ચાલ્યા કરે. બરાબર. હવે જો ક્ષાયિક ભાવ માટે શું કીધું? કે ક્ષાયિક ભાવ એ સદભાવરૂપ હવે સાદી અનંત છે. જીવનો જેવો સદભાવ છે એવો જ ક્ષાયિક ભાવ પ્રગટ થયો. જેવો એનો સ્વભાવ છે એવો જ પર્યાયમાં પ્રગટ થયો. અને પ્રગટ થયો એની શરૂઆત થઈ ને ક્યારેક, પણ હવે એનો ક્યારેક અંત થવાનો નથી. માટે સાદી અનંત એ ભાવ રહેવાના છે. જો ટીકામાં આપણે થોડું જોઈએ, નિશ્ચયથી પરભાવોનું કરવાપણું નહીં હોવાથી જીવો સ્વભાવના કરતા હોય છે. આપણે પૂરું 15 મિનિટનું પ્રવચન સાંભળ્યું તો એનામાં આનું વર્ણન હતું. મારો તમને એક પ્રશ્ન છે કે અહીંયા સ્વભાવ અને પરભાવ કયું છે? આ સ્વભાવ અને પરભાવ દ્રવ્ય છે, ગુણ છે કે પર્યાય? આપણે વાત થઈ હતી ને કે કઈ અપેક્ષાએ ક્યાં શું વર્ણન આવે છે એનું ધ્યાન રાખવું જોઈએ. આ 5 ભાવોના કન્ટેક્સ્ટમાં આ સ્વભાવનો પરિણામ કરતા છે અને પરભાવનો કરતા નથી. તો કયા આ ભાવ એટલે દ્રવ્ય, ગુણ કે પર્યાય? જો આ ગુણ છે કહો છો, જો આમણે પર્યાય કરું આ ગુણ કહો છો. જો 5 ભાવોની વાત ચાલે છે, આ 5 ભાવોમાંથી 4 ભાવની વાત કરો તો પર્યાય રૂપ ભાવ છે. અને પારિણામિક ભાવની જો વાત કરવામાં આવે તો એ સ્વભાવ, એ તો ત્રિકાળી ભાવ છે. એ તો એનો ત્રિકાળી સ્વભાવ રૂપ અંશ છે. તો ત્યાં પરભાવોનો કરવાપણું નથી, એટલે પર્યાય રૂપ કરવાપણું નથી. અને સ્વભાવનો કરવાપણું છે. સ્વભાવનો કરતા છે તો પર્યાયનો, એટલે 4 ભાવોથી પર્યાયનો, અને પારિણામિક ભાવથી તો એ પોતાનું જ કરવાપણું છે. કેમ? હવે જો પારિણામિક ભાવ તો સ્વભાવ છે ને, જો આપણને સમજવા યોગ્ય જે ષટકારક આવે ને, કર્તા, કર્મ, કરણ આદિ એ ક્યાં લાગુ પડે? ક્યાં લાગુ પડે? કે જ્યાં ક્રિયા થાય ત્યાં તો ષટકારક લાગુ પડે. ખ્યાલ આવે? કોઈ જાતની ક્રિયા થઈ હોય તો ત્યાં કર્તા, કર્મ બધું લાગુ પડે. અહીંયા શું કહે છે કે સ્વભાવનો કર્તા છે, પરભાવનો કર્તા નથી. તો કર્તા ક્યારે લાગુ પડે?
કે કોઈ જાતની પહેલા ક્રિયા થવી જોઈએ. હવે પારિણામિક ભાવમાં શું ક્રિયા થાય? જો 4 ભાવમાં તો ક્રિયા થઈ કે જીવે ઔક્ષણિક ભાવ કર્યો, જીવે ઔદયિક ભાવ કર્યો, જીવે ક્ષાયોક્ષણિક ભાવ રૂપે પરિણામ. એ 4 ભાવ તો સ્વભાવનો પોતે કરતા થયો. ત્યાં કર્મ એનો કરતા નથી, પણ જીવ પોતે એનો કરતા છે. એ નિયમ હતા. પણ પારિણામિક ભાવ રૂપે રહેવું, એ રૂપે જ રહેવું, બસ એ જ એનું કાર્ય છે. બરાબર? જીવ ચૈતન્ય સ્વભાવે નિરંતર રહે છે, બસ એ જ એનું કરવાનું છે. ત્યાં બીજી કોઈ ક્રિયા નથી, પણ એ પોતાના સ્વભાવ રૂપ રહે છે અને પરભાવ રૂપ પરિણમી જતો નથી. ત્યાં એમ કહેવું છે કે પરભાવનો કરતા નથી, મતલબ પરભાવ રૂપે પરિણમી જતો. બરાબર? ચાલો આગળ વધીએ. હવે જો પ્રશ્નકારે પ્રશ્ન પૂછ્યો, આ નીચેની 4-5 લાઈનો છે ને, કે આજે જીવ જે છે એ જીવ અનાદિ અનંત છે કે સાદી શાંત છે કે સાદી અનંત છે, ને કેવી રીતના પરિણામ થાય છે, એવો પ્રશ્ન જેને કર્યો એના ઉત્તર રૂપે આ ગાથા લખવામાં આવી છે. તો ત્યાં જો 5 ભાવોનું વર્ણન કરવામાં આવ્યું અને 5 ભાવ કેવી રીતના સાદી શાંત છે, કેવી રીતના સાદી અનંત છે, એની ચર્ચા આપણે થઈ ગઈ. બરાબર? એ આખું 53ની ગાથાનું વર્ણન એમાં કર્યું છે. જો આમાં હવે 2 ઉદાહરણ છે, 54 અને 55ની ગાથામાં, અને 2 ઉદાહરણ 53ની ગાથાને સપોર્ટ કરે છે. એટલે આપણે ઉદાહરણ જોઈએ અને ઓલા સિદ્ધાંતો પર આપણે પાછા આવીશું. જો 54ની ગાથા સાથે લઈએ આપણે, અને પછી એનો મિનિંગ જોશું. એ રીત સત વ્યયને અસત ઉત્પાદ જીવને હોય છે, આખ્યો જીને જે પૂર્વ પર વિરુદ્ધ પણ અવિરુદ્ધ છે. જો શું કે છે? એ રીતે જીવને સતનો વિનાશ અને અસતનો ઉત્પાદ હોય છે એવું જીનવરોએ કહ્યું છે, કે જે અન્યોન્ય વિરુદ્ધ 19ની ગાથાના કથન સાથે વિરોધ વાળું છે, છતાં અવિરુદ્ધ છે. જો થોડું બેકગ્રાઉન્ડ તમને આપું, 19ની ગાથા જે અહીંયા રેફર કરી છે એમાં જે 6 દ્રવ્ય અને પંચાસ્તિકાયનું સામાન્ય વર્ણન છે. બરાબર? ત્યાં એમ શું કહ્યું છે કે દરેક દ્રવ્યને સતનો ઉત્પાદ છે, અસતનો ઉત્પાદ નથી અને સતનો વ્યય નથી. ત્યાં શું કહ્યું છે? અસતનો ઉત્પાદ નથી અને સતનો વ્યય નથી. અસતનો ઉત્પાદ નથી, સતનો વ્યય નથી. હવે ત્યાં શું કહેવા માંગે છે? જો સમજો તો દરેક દ્રવ્ય પોતાની સત્તા રૂપે છે, અન્ય સત્તા રૂપે થતા નથી. તો જીવ જે પોતાના સત રૂપે છે તો એના સતનો વ્યય થઈ જતો નથી. એટલે જીવ જીવ રૂપે જ રહે છે, જીવ જીવ રૂપે નાશ થઈ જતો નથી. બરાબર? અને અજીવ રૂપે એનો ઉત્પાદ થતો નથી, અથવા પુદ્ગલ રૂપે એનો ઉત્પાદ થઈ જતો નથી. એટલે અસતનો ઉત્પાદ થતો નથી. આ ક્લિયર થયું? આ 19ની ગાથાનું વર્ણન દ્રવ્ય અપેક્ષાએ હતું, કે દરેક દ્રવ્ય પોતા રૂપે રહે છે, અન્ય રૂપે થઈ જતા નથી. હવે અહીંયા શું કહે છે? જો એ રીતે જીવને સતનો વિનાશ અને અસતનો ઉત્પાદ હોય છે, આ પર્યાય અપેક્ષાએ અહીંયા વાત કરી. બરાબર? ત્યાં દ્રવ્ય અપેક્ષાએ શું કહ્યું હતું? કે જીવ પૂતગલ રૂપે થતો નથી અને પૂતગલ જીવ રૂપે થતો નથી. હવે અહીંયા પર્યાય અપેક્ષાએ શું કહે છે? સતનો વિનાશ અને અસતનો ઉત્પાદ. ચાલો, આ સત અને અસત એટલે શું? અહીંયા સત અને અસત થી પર્યાયની વાત છે, પણ શું કહેવા માંગે? હા, જો વર્તમાન પર્યાય જે છે, વર્તમાન પર્યાયને અહીંયા સત કહેવામાં આવ્યું છે. બરાબર? અને જે ભવિષ્યની પર્યાય જે થનાર છે એને અસત કહેવામાં આવી છે. અસત કેમ કીધી? શું એનો સત નથી? વર્તમાન સમયે એનું સત નથી. ભવિષ્યના સમયે એની સત્તા છે, પણ વર્તમાન સમયમાં એની સત્તા નથી. તો કહેવા શું માંગે છે? કે દરેક દ્રવ્યને વર્તમાન સમયની જે સત્તા છે એનો વિનાશ નેક્સ્ટ સમયનો વિનાશ થઈ જશે.
અને અસતનો ઉત્પાદ હોય છે. નેક્સ્ટ સમય નવી પર્યાયનો ઉત્પાદ થશે. દરેક દ્રવ્યને, અહીંયા તો જીવની વાત આપણે લઈએ છીએ, પણ બાકી દરેક દ્રવ્યને વર્તમાન સમયે જે પર્યાય છે એ નેક્સ્ટ સમયે એનો વિનાશ થઈ જાય છે અને નેક્સ્ટ સમયે નવી પર્યાય ઉત્પન્ન થાય છે. એવું જીવરોનું કથન છે. જો આ ગાથા આખું દ્રવ્યનું પર્યાયનું બંધારણ જ આપણને સમજાવે ખરી રીતે કે એક રીતે સત કહીએ એટલે આપણે જે પ્રવચન સારમાં 102 ગાથા સતની પરિભાષા શું? હેમંતભાઈ ઘણી વાર કહેતા હોય છે કે દ્રવ્ય સત છે, ગુણ સત છે અને પર્યાય સત છે. આ સતનો વિસ્તાર છે. સત એટલે અસ્તિત્વ, સત્તા, હોવા પણ. તો દ્રવ્ય છે કે નહીં? કે છે. ગુણ છે કે નહીં? છે. પર્યાય છે કે નહીં? છે. અચ્છા, દ્રવ્ય ગુણ રૂપે થઈ જાય છે? નથી. પર્યાય દ્રવ્ય રૂપે થઈ જાય છે? નથી. તો દરેક વસ્તુની પોતપોતાની સત્તા છે. જેવી રીતના વિશ્વમાં 6 દ્રવ્ય છે અને એક દ્રવ્ય અન્ય દ્રવ્ય રૂપે નથી થતા, એવી રીતના વિશ્વમાં દ્રવ્ય ગુણ પર્યાયની સત્તા પણ જુદી જુદી છે. પણ ઓલા જે 6 દ્રવ્ય જુદા છે, સાવ જુદા, એમાં જુદા નથી. કેમ કે એ તો એક દ્રવ્યનો અંશ છે, એટલે અંશે જુદા છે, અતગ ભાવ રૂપે જુદા છે. એ રૂપે નથી. ખ્યાલ આવે છે કે દ્રવ્ય ગુણ રૂપે નથી, ગુણ પર્યાય રૂપે. તો દરેકનું દ્રવ્યની પણ સત્તા છે, ગુણની પણ સત્તા છે અને પર્યાયની પોતાની સત્તા છે. જો પર્યાયની સત્તા ન હોય તો આપણે જે પર્યાયના ષટકારક આદિ જોઈએ છે તો કેવી રીતના બને? જે પર્યાય જે થઈ એ પર્યાય પણ પોતાના ષટકારક રૂપ સામર્થ્યથી એ સમયે એ પરિણામ છે. જો વર્ણન કરવાની અનેક અપેક્ષાઓ છે. ક્યાંક એમ પણ કહેવાય કે પરિણામી પરિણામનો કર્તા છે, એટલે કે આત્મા દ્રવ્ય એની પર્યાયનો કર્તા છે. અને ક્યાંક એમ કહેવાય કે આત્મા પર્યાયનો કર્તા નથી, કેમ કે પરિણામ જ પરિણામનો કર્તા છે. ખ્યાલ આવે છે? જો નિશ્ચય વ્યવહારની જે વાત કરવામાં આવે તો એક ઉપચારની ભાષા છે અને એક સત્ય વાત છે. સમજો કે સાવ ઉપચારની વાત કહેવી હોય તો એમ કહેવાય કે આ જે છે આ પૂગલ એ મારા પરિણામોનો કરતા નથી, પણ આ શરીર મારા પરિણામનો કરતા છે. એ સાવ ઉપચારની વાત છે. તો આ વ્યવહાર અને આ નિશ્ચય, એનાથી થોડુંક અંદર આવીએ તો એમ કહેવાય કે આ શરીર મારા પરિણામોનો કરતા નથી, કર્મ મારા પરિણામોનું કરતા છે. આ વ્યવહાર અને કર્મથી કરતાપણું નિશ્ચય. હવે એને પણ થોડું બહાર નાખીએ તો કર્મથી જીવના પરિણામ થાય છે વ્યવહાર, અને જીવ જ જીવના પરિણામને કરે છે એ નિશ્ચય. જીવ જીવના પરિણામને કરે છે એટલે કે જીવ દ્રવ્ય એની પર્યાયને કરે છે. ખ્યાલ ત્યાં એ નિશ્ચયની વાત આવી. હવે હજી થોડું આગળ જઈએ તો જીવ દ્રવ્ય એની પર્યાયને કરે છે એ કેવું વ્યવહાર, અને પર્યાય જ પોતાના પરિણામને કરે છે એ કેવું નિશ્ચય. ખ્યાલ આવે છે? તો આ નિશ્ચય વ્યવહારની શૈલી છે. ઇટ ઇઝ અ રિલેટિવ ટર્મિનોલોજી. કોની સાથે કમ્પેરિઝન કરવામાં આવે છે ત્યાં એની મુખ્યતાથી આ નય અપેક્ષા લાગુ પડે છે. તો અહીંયા જે વાત કરે છે તો આપણે શું વાત ચાલે છે કે જીવ દ્રવ્ય એની પર્યાયનો કરતા છે એવું વર્ણન અહીંયા આ પંચાસ્તિકાય સંગ્રહમાં આખું આવ્યું છે. સમયસારજીમાં એમ કહે છે કે જીવ દ્રવ્ય એની પર્યાયનો કરતા નથી. ખ્યાલ આવે? અને કોઈ આપણે ચરણાન્યોગાદિના ગ્રંથોમાં લઈએ તો પૂતગલ જીવનો કરતા છે એમ કહે છે. ગોમટસાળ આદિમાં લઈએ તો કર્મને કારણે જીવના પરિણામ થાય છે. ખ્યાલ આવે? દરેક શાસ્ત્રની અપેક્ષા આપણે સમજવી જોઈએ. હવે અહીંયા શું કહે છે કે જીવ દ્રવ્ય એની પર્યાયનો કરતા છે. તો ત્યાં એ જે જીવ દ્રવ્યની પર્યાય જે વર્તમાન સમયમાં જીવે કરી એની એ સમયનું સત હતું. આગલા સમયે આ સતનો નાશ કર્યો, એટલે સતનો વિનાશ કર્યો. અને જે પ્રીવિયસ જે ભવિષ્યકાળની પર્યાય છે હવે જીવ એ પર્યાયનો કરતા બનશે. જો આ તો કહેવાની વાત છે,
કહેવાની વાતમાં આવી રીતના નિશ્ચય વ્યવહાર લાગુ પડે છે, પણ ખરેખર પર્યાયનો કર્તા કોણ છે? ખરેખર કોણ છે? એ જીવ કરે છે કે કર્મ કરે છે કે કોણ કરે છે? અરે ખરેખર તો પર્યાય જ પર્યાય એ પરમ નિશ્ચય નહીં છે. ખ્યાલ આવે? આ નિશ્ચય નહીંમાં પણ તમે જેટલું અંદર અંદર જતા હતા અને જ્યાં આવીને વાત અટકે એને પરમ નિશ્ચય નહીં કહેવાય, પરમ શુદ્ધ નિશ્ચય. તો ખરેખર તો પર્યાય જ પર્યાયનો કરતા છે. તો પર્યાય જ એક સમય માટે હયાત હતી અને નેક્સ્ટ સમયમાં એનું સત્વ જ નાશ થઈ ગયો અને નવી પર્યાયનું સત્વ ઉત્પન્ન થાય છે. ખ્યાલ આવે? આવો દ્રવ્યગુણ પર્યાયનો સ્વભાવ છે. જો આપણે ટીકા થોડી વાંચીએ, આ જીવને ભાવ વશાત ઔદૈકાદિ ભાવને લીધે સાદી શાંતપણું અને અનાદિ અનંતપણું હોવામાં વિરોધનો પરિહાર છે. એક બાજુ પારિણામિક ભાવે અનાદિ અનંત છે અને પર્યાયના એંગલથી સાદી શાંત પણ છે. દરેક દ્રવ્યનું સ્વરૂપ અનેકાંત પડી છે. તો અનેકાંત છે તો એક સાથે એ ત્રિકાળી પણ છે અને ક્ષણિક પણ છે. તો અહીંયા સાદી શાંત પણ છે અને અનાદિ અનંત પણ એ છે. જો એ રીતે ખરેખર પાંચ ભાવો સ્વયં પરિણમતા આ જીવને કદાચિત ઔદૈક એવા એક મનુષ્યાદી સ્વરૂપ ભાવોની અપેક્ષાએ સતનો વિનાશ અને ઔદૈક જ એવા બીજા દેવત્વાદી સ્વરૂપ ભાવની અપેક્ષાએ અસતનો ઉત્પાદ થાય છે. એટલે જે જીવ મનુષ્ય ગતિમાં છે અને અહીંયાથી દેવ ગતિમાં જશે તો આજે પર્યાય રૂપ ભાવનો વિનાશને નવી પર્યાય પ્રગટ થઈ. જીવના જે એના ઔદૈક પરિણામ જે મનુષ્ય રૂપ હતા હવે દેવ રૂપ થયા, તો કે પર્યાયનો જે વિનાશ અને ઉત્પાદ થયો એ સતનો વિનાશ અને અસતનો ઉત્પાદ છે. અને આ કથન સતનો વિનાશ નથી અને અસતનો ઉત્પાદ નથી એવા પૂર્વોક્ત સૂત્ર જે 19મી ગાથા સાથે વિરોધવાળું હોવા છતાં એક્ઝેક્ટ સેન્ટેન્સ વિરોધવાળું છે, તો એના ભાવની અપેક્ષાએ વિરોધવાળું નથી. કારણ કે જીવને દ્રવ્યાત્મિક નયના કથનથી સતનો વિનાશ નથી અને અસતનો ઉત્પાદ નથી. તેમજ પર્યાયાત્મિક નયના કથનથી સતનો નાશ અને અસતનો ઉત્પાદ છે. એટલે આ અનુપન્ન એટલે અયુક્ત નથી. જો અહીંયા ઉદાહરણ શું આપ્યું? નિત્ય એવા જળમાં કલ્લોલનું અનિત્યપણું જોવામાં આવે છે. આ જ ઉદાહરણ હવે ચોખ્ખા આમાં 55મી ગાથામાં કન્ટિન્યુ કરશે. જો આપણે 55મી ગાથા થોડી લઈએ, તિર્યંચનારક દેવ માનવ નામની છે પ્રકૃતિ જે દેવ્ય કરે સતભાવનો ઉત્પાદ અસતનો કરે. જો અહીંયા જીવને સદભાવના ઉચ્છેદ અને અસદભાવના ઉત્પાદમાં નિમિત્તભૂત ઉપાધિનું આ પ્રતિપાદન છે. એટલે ફરીથી એ જ જે સિદ્ધાંત છે એને અહીંયા ઉદાહરણના માધ્યમથી આગળ સમજાવે છે. જો ઉદાહરણ શું લીધું આપણે ટીકામાં આવી છે. જેમ સમુદ્રપણે અસતનો ઉત્પાદ અને સતનો ઉચ્છેદ નહીં અનુભવતા જે સમુદ્ર છે એ સમુદ્ર તો છે જ ને, એનો ક્યારેય સડનલી નાશ થઈ જતો નથી. અને સમજો કે બસ ખાલી સમુદ્રનું પાણી ગયું છે અને ખાલી ખાડો રહી જાય એવું ક્યારે બનતું નથી. સમુદ્રમાં ઉપર ફેરફાર દેખાય છે. જે એના ભોજા આદિ આવે છે ઉપરનો ફેરફાર છે, પણ જે સમુદ્રની સત્તા તો એમની એમ જ રહે છે. એમાં ક્યારે નાશ કે ઉત્પાદ થતો નથી. તો એ અહીંયા કે છે જેમ સમુદ્રપણે અસતનો ઉત્પાદ અને સતનો ઉચ્છેદ નહીં અનુભવતા, સમુદ્રપણે અભાવ થતું નથી. એવા સમુદ્રને ચાર દિશાઓમાંથી ક્રમે રહેતા પવનો કલ્લોલો સંબંધી જે ચાર દિશાઓમાંથી પવન વહે. આપણે 4 સિઝન હોય, આપણા ઇન્ડિયામાં 4 સિઝન હોય છે. એ 4 સિઝન પવનના સંચારની દિશાઓ પ્રમાણે નક્કી થાય.
તો જે આપણું જે એમ કે અરેબિયન સી જે છે, તો એમાં આ બાજુથી જો પવન વાય, નૈઋત્યથી પવન વાય અને આપણા મુંબઈ ઉપર આવે તો વરસાદની ઋતુ આવે છે, અને જો જમીન પરથી પવન દરિયા પર જાય તો ઉનાળાની ઋતુ આવે છે. એવી રીતના 4 દિશાઓમાંથી જે પવનો વાય છે, તો એને કારણે શું થાય છે કે દરિયામાં કલ્લોળ એટલે મોજા ઉત્પન્ન થાય છે. તો જો 4 દિશાઓમાંથી ક્રમે વહેતા પવનો કલ્લોળો સંબંધી અસતનો ઉત્પાદ અને સતનો ઉચ્છેદ કરે છે. ત્યાં જે મોજું જે ઉત્પન્ન થયું, એ ઉત્પન્ન થયેલું મોજું એનો નાશ થવાનો જ છે, કેમ કે એ એની દ્રવ્યરૂપ સત્તા નથી, એ એની એક સમયની પર્યાયરૂપ સત્તા. જે ઉપર આવ્યું પાણી એ હવે પાછું નીચે જવાનું જ છે, અને જે નીચે હજી નીચે છે એ થોડી વખતમાં એ હવે ઉપર આવશે જ. તો જે વર્તમાન પર્યાય છે એનો નાશ થશે જ, અને જે અંદર સત્તામાં પડી છે, જે આપણે કહીએ યોગ્યતારૂપ પારિણામિક ભાવમાં એ હયાતી છે, જે યોગ્યતારૂપ હતી એનો કાળ આવતા એ પ્રગટતા રૂપ પ્રગટ થાય છે. શક્તિ રૂપે કે યોગ્યતા બે એક જ છે. એ પર્યાયને યોગ્યતા રૂપ કહો કે શક્તિ રૂપે કહો, બે એક જ છે. જે દ્રવ્ય સ્વભાવ જે છે, દ્રવ્ય ગુણાત્મક જે સ્વભાવ છે એ એનો શક્તિરૂપ સ્વભાવ છે. જેવી રીતે આપણે કહીએ કે મારામાં કેવલ જ્ઞાન પ્રગટ કરવાની યોગ્યતા છે, અથવા મારામાં સ્વભાવથી કેવલ જ્ઞાન પ્રગટ કરવાની શક્તિ છે. એ શક્તિ એ યોગ્યતા કેમ કે હું જીવ દ્રવ્ય તરીકે છું એ રીતે છે જુદી વાત છે. કેમ કે એ જીવ દ્રવ્યને કેવલ જ્ઞાન પ્રગટ કરવાની શક્તિ છે એવું તો અભવ્યમાય છે. એ જુદી વાત હતી, કેમ કે જીવના સ્વભાવની વાત કરી. અને ભૂતકાળની અને ભવિષ્યકાળની પર્યાયોના ક્રમમાં એ કેવળના ભવિષ્યની પર્યાયના ક્રમમાં કેવળ જ્ઞાન છે, અને એ વર્તમાનમાં દ્રવ્યમાં પડેલું છે એના સમયે પ્રગટ થશે. એ યોગ્યતા કેવળ જુદી વાત. ખ્યાલ આવે છે? એ પણ શક્તિ કહો કે યોગ્યતા કહો, એ ખાલી એ શબ્દની રમત છે, પણ ભાવોમાં એ અંદર એવી જીવની લાયકાત પડી છે કે પર્યાયમાં એ જીવના સ્વભાવની પ્રગટતા થશે. ક્યારે થશે? તો કેવળ જ્ઞાનમાં જ્યારે અંકિત થયેલું છે ત્યારે થશે. ખ્યાલ આવે? તો એ સમયની જો પર્યાયનો ક્રમ આવે અને એ પર્યાય અંદરથી પ્રગટ થઈ તો આ અસતનો ઉત્પાદ કહેવાય. અને વર્તમાન જે સમજો અલ્પ જ્ઞાનની અવસ્થા હતી, એ અલ્પ જ્ઞાનની અવસ્થાનો સમય પૂરો થયો તો એનો નાશ થયો. હવે જેનો નાશ થયો એ પર્યાયગત યોગ્યતા એમ કહેવાય પારિણામિકમાં વહી ગયો. કેમ કે એ કાળક્રમમાં એ ખચિત હતું. સમજો કે આજે 5 મિનિટ પહેલા મેં ગુસ્સો કર્યો કંઈક વસ્તુ, એ ક્રમમાં ખચિત હતું. હવે 5 મિનિટ પહેલાનો જે ગુસ્સો અત્યારમાં છે કે નહીં એ નથી, એ પર્યાય ગઈ. તો ક્યાં ગઈ? બેન કહેવાય કે પારિણામિકમાં ગઈ. પારિણામિકમાં ગઈ એટલે ગુસ્સો લઈને અંદર ગઈ નથી, પણ એ તો ખાલી એટલું નોટેશન કે 5 મિનિટ પહેલા આવો ગુસ્સો કરવાની એ જીવની કાળક્રમમાં યોગ્યતા હતી, બસ એટલું છે. ખ્યાલ આવે? એવી રીતના ભવિષ્ય કાળમાં એવી યોગ્યતા છે કે આ સમય કેવલ જ્ઞાન પ્રગટ થશે, એ સમય આવતા એ પ્રગટ. વ્યય અને નાશમાં કઈ ફરક છે? વ્યય એટલે પર્યાયનો નાશ થઈ ગયો એટલે વિનાશ કહેવાય છે. એક જ વાત છે. એક જ સમયમાં વ્યય અને ઉત્પાદ બેવ થાય છે, પણ બે જુદી જુદી પર્યાયના થાય. જે ભૂતકાળની પર્યાય હતી એનો વ્યય થાય છે, અને વર્તમાનની પર્યાયનો ઉત્પાદ થાય છે. એક જ પર્યાયનો ઉત્પાદ અને વ્યય થતો નથી. કેમ કે એક જ પર્યાયનો ઉત્પાદ અને વ્યય થાય તો એ સમયે એ દ્રવ્ય વ્યય પછી પર્યાય વગરનું થઈ જાય, તો એવું તો બને નહીં. એટલે ભૂતકાળની પર્યાયનો વ્યય થાય છે અને વર્તમાનની પર્યાયનો ઉત્પાદ. જો આપણે શું કહે છે ઉદાહરણમાં કે એ ચારે દિશાઓના ક્રમેથી જે પવનો વહે છે એ કલ્લોળ સંબંધિત અસતનો ઉત્પાદ થયો અને સતનો ઉચ્છેદ થયો. એટલે જે પવનો એ નવા મોજાને ઉત્પન્ન કરે છે અને વર્તમાનમાં જે પાણી મોજારૂપ છે એનો નાશ. અર્થાત અવિદ્યમાન તરંગોના ઉત્પાદમાં અને વિદ્યમાન તરંગોના
નાશમાં નિમિત્ત બને છે. કોણ નિમિત્ત બન્યું? પવન. એવી જ રીતે અહીંયા જીવમાં, હવે જો જીવની વાત કરશે તેમ જીવપણે સતનો ઉચ્છેદ અને અસતનો ઉત્પાદ નહીં અનુભવ. જીવપણે જોઈએ તો ક્યારે જીવનો નાશ થતો નથી, અને જીવનો નાશ થઈને કોઈ અન્ય દ્રવ્યનો ઉત્પાદ થતો નથી. દ્રવ્ય અપેક્ષાએ જોઈએ તો જીવનું સત અનાદિ અનંત. પણ એવા જીવને ક્રમે ઉદય પામતી નરક, તિર્યંશ, મનુષ્ય અને દેવ નામની નામકર્મની પ્રકૃતિઓ એટલે જીવની પર્યાયો સમજવી. એવા ભાવો સંબંધી પર્યાયો સંબંધી સતનો ઉચ્છેદ અને અસતનો ઉત્પાદ કરે છે. ત્યાં જે નામ કર્મની પ્રકૃતિઓ છે અથવા આયુ કર્મનો ઉદય છે, એ જેવી રીતના ઓલો પવનનો નિમિત્ત હતું એવી રીતના અહીંયા કર્મનો નિમિત્ત છે. પણ એ મોજા ઉત્પન્ન કોણે કર્યા? કે સમુદ્ર પોતાની યોગ્યતાથી મોજા ઉત્પન્ન. નીચ શક્તિ. જો સમુદ્રમાં પાણી જ ન હોય તો પવન વાય તો મોજા આવે કે નહીં? ન આવે. તો એ મોજા પોતાની યોગ્યતાથી ત્યાં ઉત્પન્ન થાય. હવે સમજો બેવ બાજુથી ક્યારેક એવું બને ને કે બેવ બાજુથી પવન વાય છે અને ઊંધી દિશામાં પવન છે, તો પવન તો છે પણ તોય ત્યાં મોજા નથી હોતા. કેમ નથી? કે બસ ત્યારે એ સમુદ્રની એવી યોગ્યતા નથી. ખ્યાલ આવે? તો જો અહીંયા શું કહે છે, એવી જ રીતે અહીંયા જીવને ત્યાં કર્મ પ્રકૃતિ જે છે એનું નિમિત્ત છે, પણ એ જીવ નરક, તિર્યંશ, મનુષ્ય, દેવ આદિ પરિણામ રૂપે સ્વયં પરિણામ છે. અને એ જે સ્વયં પરિણામથી એની પર્યાયનો ભાવ છે, તો એ વર્તમાન પર્યાયનો નાશ અને ભવિષ્યની પર્યાયનો ઉત્પાદ એ નિરંતર થયા કરે. અને એમ કરતા કરતા જીવનું પર્યાયનું પરિણામ થયા કરે. અર્થાત વિદ્યમાન પર્યાયના નાશમાં અને અવિદ્યમાન પર્યાયના ઉત્પાદમાં નિમિત્ત બને છે. આ જાતનું જો દ્રવ્ય ગુણ અને પર્યાયનું પરિણામ એ નિરંતર દરેક દ્રવ્યને ચાલુ રહે છે. હવે આ તો સ્વભાવ આપણે વસ્તુ વ્યવસ્થા જાણી. આ વસ્તુ વ્યવસ્થા જાણીને કરવું શું? એનાથી ફાયદો શું? જો હવે થોડું ઉપર આવજો. આ 55ની ગાથાની જરાક ઉપર, બસ અહીંયા જો બ્રેકેટ નો હોય વાંચો. અહીં જો કે જીવને અનાદિ અનંત તેમજ સાદી શાંત કહેવામાં આવ્યો કે ભાઈ આપણે જીવના દ્રવ્ય ગુણ પર્યાયનું પણ વર્ણન કર્યું અને એના પર્યાય સ્વભાવને પણ આપણે સમજ્યા કે ભાઈ દ્રવ્ય ગુણ ત્રિકાળી છે, પર્યાય ક્ષણિક છે. દ્રવ્ય ગુણમાં સત અસત ઉત્પાદ બે કાંઈ થતું નથી. પર્યાયમાં જે વર્તમાન પર્યાયનો નાશ, ભવિષ્યની પર્યાયનો ઉત્પાદ થાય છે. આ તો વસ્તુ વ્યવસ્થા આપણે સમજી. હવે આ જે વર્ણન કરવામાં આવ્યું તો પણ તાત્પર્ય એમ ગ્રહણ કરવું કે પર્યાયાર્થિક નયના વિષયભૂત સાદી શાંત જીવનો આશ્રય કરવા યોગ્ય નથી. ખ્યાલ આવે ને? પરંતુ દ્રવ્યાર્થિક નયના વિષયભૂત એવું જે અનાદિ અનંત ટંકોત્કીર્ણ જ્ઞાયક સ્વભાવી નિર્વિકાર નિત્યાનંદ સ્વરૂપ જીવ દ્રવ્ય તેનો જ આશ્રય કરવા યોગ્ય છે. આ કરવું આપણે ટેક હોમ મેસેજ શું? આ શાસ્ત્ર આપણે ભણ્યા એનાથી વસ્તુ સ્વરૂપ તો આપણને સમજાયું, પણ હવે મોક્ષ માર્ગમાં આગળ વધવા કરવું શું? જ્યાં આપણને આપણો જે સેકન્ડ અધિકાર છે, નવ તત્વ અને મોક્ષ માર્ગનું વર્ણન, એમાં બહુ ડિટેલમાં અહીંયાની વાત કરશે. પણ આપણે તો આપણે ત્યાં સુધી પહોંચશું નહીં તો આપણે હમણાં તેનો ભાવ સમજીએ કે આ દ્રવ્યમાં 4 પ્રકારના ભાવો જે કીધા, એ 4 પ્રકારના ભાવો તો ક્ષણિક અવસ્થા છે. એક ક્ષણિક અવસ્થા છે, એ વર્તમાન પર્યાયરૂપ છે. નેક્સ્ટ પર્યાયમાં એનો વિનાશ થઈ જશે. જે આ મનુષ્ય, તિર્યંશ, દેવ, નરક આદિ 4 ગતિઓ કીધી, એ ગતિઓ પણ એ ઔદયિક ભાવ છે, એનો વિનાશ થઈ જશે. 4 ગતિઓ ઔદયિક ભાવ છે. આપણે સવારના બહુ સરસ ભગવાનની પૂજા ભક્તિ વિધાન કર્યું, તો એ ભક્તિના ભાવમાં શું થયું? હમણાં અત્યારના ભક્તિના ભાવ છે વિનાશને પામ્યા. અહીંયાથી ચલો આપણે ઘરે આવી જશું તો અશુભ ભાવમાં જોડાશું. તો એ અશુભ ભાવમાં જોડાશું તો અહીંયાના શુભ ભાવનું શું થયું? એનો નાશ થઈ જશે. આ વર્તમાનમાં આપણું જે ક્ષયોક્ષમ જ્ઞાન છે, કદાચ ઓલ્ડ એજ આવશે અને બધું ભૂલાઈ જશે.
તો એક ક્ષયોક્ષમ જ્ઞાનનું શું થયું કે વિનાશને પ્રાપ્ત થાય છે. જો આ દરેક પર્યાયરૂપ અવસ્થા વિનાશને પ્રાપ્ત થાય, જેવી રીતે આપણે શરૂઆતમાં માધવ ધર્મના વિષયમાં કીધું કે આ જે માન કશાય જે જીવનું નામ આદિ છે જે પણ વિનાશને પ્રાપ્ત થાય છે. તો એવી વસ્તુનો આશ્રય કરવો જે શાશ્વત રહે, ત્યારે વિનાશને પ્રાપ્ત જ ન થાય. શ્રીમદજી કહે છે ને કે સુખ કોને કહેવાય કે પશ્ચાત જેને દુઃખ નહીં. કહે છે ને કે ભાઈ જેની પછી દુઃખ ના આવે એને સુખ કહેવાય. એવું સુખ શું કામ જે ખાલી મોમેન્ટરી હોય, ટેમ્પરરી હોય, એવું શું કામ? સુખનો આભાસ. અમારે હમણાં બીજે આધ્યાત્મિક સ્ટડી સર્કલમાં વાત થઈ 4 પ્રકારની ઈચ્છા. બહુ સરસ ટોપિક છે. એવી 4 પ્રકારની ઈચ્છા જે છે મુખ્યમાન પ્રકાશકના આધાર તમે વાંચજો, 3જા અધિકારમાં છે. કહેવાનો મતલબ શું છે કે જીવને પહેલા તો કોઈ પણ વિષયની ખૂબ ઈચ્છા થાય. એ ઈચ્છા છે દુઃખ છે કે સુખ છે? દુઃખ છે. પ્રગટ દુઃખ છે કે ભાઈ જીવને અંદરથી અનઇઝીનેસ, તાલાવેલી, અંદરથી એને રેસ્ટલેસનેસ લાગે છે. સમજો ખૂબ ભૂખ લાગી હોય તો પહેલા તો ખાવાની ખૂબ ઈચ્છા થઈ ને, પછી સમજો તમારી સામે 56 ભોગ આવે અને તમે જમો તો એ ઈચ્છાનો નાશ થયો, તો જીવને એ જે અત્યંત દુઃખ હતું એ અલ્પ દુઃખ રૂપે પરિણમ્યું. અલ્પ દુઃખ પણ કેવી રીતના કે હવે આ ખાવું કે ઓલું ખાવું કે ઓલું ખાવું, એ નિરંતર એના વિકલ્પ ચાલ્યા છે. ખ્યાલ આવે છે કે તો એ જે એ દુઃખ જે ઘટ્યું એમાં જીવને સુખનો આભાસ થાય છે. એને એ સુખ કહે છે. આપણે એમ 56 ભોગ જમવામાં સુખ લાગે કે નહીં? તો એ સુખનો આભાસ છે. ખરેખર તો એ ઓલું દુઃખ ઓછું થયાનો એને અનાપૂરતા છે. ખ્યાલ? એ દુઃખ ઓછું થવાની અનાપૂરતા છે. વાસ્તવિક સુખ તો જીવે ત્યારે અનુભવ્યું જ નથી. પણ આ જ્યારે એ પોતાના ટંકોત્કીર્ણ એક અનાદિ વિનાયક સ્વભાવનો આશ્રય લે છે અને એના આશ્રય જ્યાં અંદર પોતાના શાંત ભાવોમાં લીન થઈ જાય, સ્થિર થઈ જાય, હવે જે વસ્તુ શાશ્વત છે એનો આશ્રય લો તો એનો એ અવસ્થાનો અંત ક્યારે આવે? એ અવસ્થાનો અંત હવે આવતો જ નથી. એ ખરેખર વાસ્તવિક સુખ છે. એ ખરેખર વાસ્તવિક સુખ છે. જો આ 5 ભાવોની આપણે આખી જે વાતો કરી કે જીવને પારિણામિક ભાવ છે, ઔદૈહિક ભાવ, ઔષધિક ભાવ, આ શાસ્ત્રમાં તો ઉપરની ખાલી 1-2 ગાથામાં ટચ કરે છે. એમાં બહુ ડિટેલમાં નહીં જાય. એ 5 ભાવોનું સ્વરૂપ જેમને ના ખબર હોય એ હોમવર્ક ઘરે ભણીને આવજો. ખ્યાલ આવે છે? કેમ કે અહીંયા તો એનું એપ્લિકેશનની વાત ચાલશે. અહીંયા એની એપ્લિકેશન કેવી રીતના કરવાની. તો જે જીવ અનાદિકાળથી જે પોતાના ઔદૈહિક ભાવ છે, ક્ષયોક્ષમિક ભાવ છે, એમાં જ અટકી રહે છે. એમાં જ અટકી રહે અને એકબીજાના ઔદૈહિક આદિ ભાવો જોઈને દુઃખનો અનુભવ કરે છે. આપણે ઘરમાં હોય તો ઘરમાં ફેમિલીમાં તો નોકઝોક ચાલ્યા જ કરે. તો નોકઝોકમાં તે આમ કેમ કીધું, તે મને આવી રીતના કેમ ગુસ્સો કર્યો, આપણે આમ કરવાનું હતું ને તમે કેમ આમ બદલી નાખ્યું, પ્લાન કેમ બદલી ગયો. હવે આ જે બધા પરિણામ છે એ કયા જાતના પરિણામ છે? પારિણામિક ભાવ છે. તો કઈ જાતના છે? બધા ઔદૈહિક ભાવ છે. આ બધા ઔદૈહિક ભાવ છે. આ આપણને આવી ભક્તિના ભાવ કેમ આવે? રસ્તા પર કંઈક કોઈની સાથે એક્સિડન્ટ કે કંઈ થાય તો અરે તે આમ કેમ ચલાવી ગઈ. ખ્યાલ આવે? આ બધું શું છે? ઔદૈહિક ભાવ છે. જીવ હંમેશા ઔદૈહિક ભાવમાં જ અટકી રહે. બીજું, આ મારું જ્ઞાનનો ક્ષયોક્ષમ તો જુઓ. અરે મને તો આ બધી ગાથાઓ કડકડાટ યાદ રહી ગઈ. આ મારી બોલવાની શૈલી તો જુઓ. અરે ભલા મારી સામે ઉભા ન રહી શકે એટલી સુંદર મારી વાણી. અરે મારો અવાજ તો જુઓ તમે, જાણે આમ સાક્ષાત કોયલ છે. અને જ્યારે એ અવાજમાં આપણે ભગવાનની ભક્તિ કરીએ તો એની તો વાત જ છે. આ બધું શું છે? આ બધું ક્ષયોક્ષમિક ભાવન, ઔદૈહિક ભાવનું ખેલ છે. ખ્યાલ આવે છે? જીવને હંમેશા પોતાના ઉદયો પર જ એને બહુમાન આવે છે.
આપણા શરીરનું માન કરવું. 8 પ્રકારના મદ છે ને, 6 ડાળામાં આવે ને 8 પ્રકારના મદ. કુળ મદ, જાતિ મદ, બલ મદ, રૂપ મદ, પછી ધન મદ, જ્ઞાન મદ, ઐશ્વર્ય મદ અને પ્રભુતા મદ. 8 પ્રકારના મદ આવે છે. 8 પ્રકારના જુદા જુદા ભાવો. 8 તો એક સાધારણ કિલા, પણ આવા તો અનેક જુદા જુદા મદના ભાવો જીવ એમાં અટકી જાય. આ મનુષ્ય પર્યાયની વાત છે. ઇન્ડિયન જગતમાં એના જાતના જુદા ભાવો ચાલે છે. ત્યાં તો બિચારાને વિષયોની પ્રાપ્તિ જ નથી, એટલે નિરંતર ખાવાની પાછળ, એટલે શાંતિની પાછળ નિરંતર દોડે છે બિચારા. તો આ જે બધા ભાવો છે એમાં જ જીવ નિરંતર અટકેલો છે. એને આ શાશ્વત પારિણામિક ભાવનો ક્યારે આશ્રય લીધો છે? અરે આશ્રય તો એને ખબર જ નથી કે આવું પણ કાંઈ હોય. ખ્યાલ આવે છે? આજે છે ને ઘરે જઈને વિચાર કરો કે આ જે જિનેન્દ્ર ભગવાન છે, એ જિનેન્દ્ર ભગવાન પોતાના આત્મામાં લીન હોય ત્યારે કઈ જાતના સુખનો અનુભવ કરતા હશે? જેને આપણે સુખ કહીએ છીએ તો એ કઈ જાતની ફિલિંગ હશે? એ ફિલિંગનો તો વિચાર કરીએ. જેવી રીતના આપણે સમજો કે મારી પાસે મારુતિ 800 છે, એની બદલે મેં થોડી મોટી ગાડી લીધી તો આપણને સુખ લાગે છે. આપણને એમ જાણે કંઈક અચીવ કર્યું. 1 BHK હોય 2 BHK લીધું તો આપણને લાગે કે હા કંઈક એવી નાની નાની વસ્તુમાં આપણે વિષયોમાં સુખ ગોતીએ છીએ. ઇન શોર્ટ, આપણે પર પદાર્થમાં સુખ ગોતીએ છીએ. અને જિનેન્દ્ર ભગવાન છે એ પોતાના આત્મામાં લીન છે. અરે મુનિરાજો છે, મુનિરાજો પાસે એક પરિગ્રહ નથી. એમની પાસે ચલો આપણે માર્ગવ ધર્મ છે ને, મુનિરાજને કયો માન દર્શાય? એમની પાસે તો કાંઈ પરિગ્રહ નથી. એમની પાસે કોઈ જાતનો એવો મોટો સમજો ને કે એવા જાતના કોઈ એમના સંયોગો જ નથી કે જેના પર માન દર્શાય કરી શકે. જેટલા 3 કશાય ચોકડીનો અભાવ છે એટલો માન દર્શાય એમને નથી. અબુદ્ધિપૂર્વકના જે કંઈક હશે સંશોધનના એ તો કેવડી ગમ્ય છે. પણ મારે કહેવાનો મતલબ શું છે કે જો મુનિરાજ જેવા મુનિરાજ પણ જ્યાં પોતાના આત્મામાં લીન થાય છે તો કેવા સુખનો અનુભવ કરતા હશે. અંદર એવી સુસત્તા પડી છે કે જેમાં લીન થતા એવો અતિન્દ્રિય કંઈક અલગ જ આનંદ આવે છે જે આપણે આ સંસાર અવસ્થામાં ક્યારે ભોગ્યો છે. આનો જરાક આજે વિચાર કરો. ઘરે જતા હોય, સમજો ગાડીમાં મગજ તો આપણે જરૂરત જ ન હોય, ગાડીમાં તો બસ ચલાવતા રહેવાનું હોય. ખાલી ઓલું આજુબાજુથી પીપી પોપો થાય તો ધ્યાન રાખવા, બાકી આપણું મગજ ફ્રી હોય. તો હવે એનો વિચાર કરો કે આ જિનેન્દ્ર ભગવાન છે, મુનિરાજ છે, તો એવા કયા શાશ્વત સુખનો અનુભવ કરતા હશે અને કોના આધારે સુખ એમને પ્રગટ કર્યું છે? એવો આધાર આપણે પણ લઈને આપણે આપણા આત્માનું કલ્યાણ કરીએ અને એવું સુખ પ્રગટ કરીએ એવી આપણી ભાવના હોવી જોઈએ. અને એ જ આપણે આ માનવ ધર્મને પ્રગટ કરવાનો એક ઉપાય છે. આપણે અહીંયા સ્ટોપ કરીએ છીએ. આપણે જો 55મી ગાથા સુધી આપણે સ્વાધ્યાય કર્યો. આ 56મી ગાથા જે પૂજ્ય ગુરુજી આજે 5 ભાવની ચર્ચા કરી. હવે આગળ એક નેક્સ્ટ પ્રવચનમાં 57 ને આગળ લેશે. આપણે એને થોડુંક પાછળ રહીને આપણે કવર કરશું. યોગ નિરોધ કરીએ તો ઔદૈનિક ઔપશમિક આવે જ ને એવું નથી. આ યોગની વાત નથી. યોગ તો જે અર્યંત ભગવાનને જે હોય છે, અચ્છા જે સાધુ જે યોગ કરે છે ના, એ યોગ પણ એ તો એક યોગ જે શબ્દ છે લૌકિક શબ્દ. એ જે સાધુ જે યોગમાં રહે છે એ લૌકિક શબ્દ છે. પણ જે મુનિરાજ પોતાના આત્મા અનુભવમાં એ શુદ્ધોપયોગમાં રહેલા શાસ્ત્રીય શબ્દ છે, એ શુદ્ધોપયોગમાં જે લીન છે એ સુખનો રસ્તો છે. એનું આપણે સ્વરૂપ સમજવું જોઈએ.